રાજ્યમાં વરસાદી માહોલ જામી રહ્યો છે ત્યારે નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। છેલ્લા 24 કલાકથી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે। નવસારી જિલ્લામાં સરેરાશ 56 મિલીમીટર વરસાદ નોંધાયો છે। નવસારીમાં 54 મિલીમીટર અને વાંસદામાં 39 મિલીમીટર તો ગણદેવીમાં 87 મિલીમીટર વરસાદ નોંધાયો છે। ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયું હતું, જ્યારે રહેણાંક વિસ્તારમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા। સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં 32 જિલ્લાના 171 તાલુકામાં વરસાદ થયો છે। રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ 32.57% નોંધાયો છે, ત્યારે વલસાડમાં 164 મિલીમીટર, નવસારીમાં સરેરાશ 56 મિલીમીટર વરસાદ નોંધાયો છે। જૂનાગઢમાં 55 મિલીમીટર, ગીર સોમનાથમાં સરેરાશ 49.90% વરસાદ નોંધાયો છે। જામનગર જિલ્લામાં સરેરાશ 29.73%, પોરબંદરમાં 36.72%, સુરત જિલ્લામાં 31.27%, અમરેલીમાં સરેરાશ 38.04% વરસાદ નોંધાયો છે, જ્યારે તાપી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે।